નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। અમરેલીના ભમ્મર ગામમાં કલેક્ટરના સ્ટે ઓર્ડરની સરેઆમ અવગણના, ગૌચર જમીન અને સિંહ નીલગાયના વસવાટ વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન ઊભું કરાયું। અમરેલી ભમ્મર ગામ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં વહીવટી તંત્રની મિલીભગતથી કાયદાના લીરેલીરા ઉડતો કિસ્સો સામે આવ્યો છે। ગામના ગૌચર અને વન્યપ્રાણીઓના અસ્તિત્વને જોખમમાં મૂકીને શરૂ કરાયેલી ખાણ લીઝ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભમ્મર ગામના સર્વે નંબર 208/1માં આવેલા જમીન સત્તાવાર રીતે ગૌચરની જમીન છે। એટલું જ નહીં, આ વિસ્તાર એશિયાટિક સિંહ અને નીલગાય, રોજડા જેવા સંરક્ષિત વન્યપ્રાણીઓનો કાયમી વસવાટ વિસ્તાર છે। મામલતદાર અને રેલવે વિભાગના અહેવાલો પણ સાક્ષી પૂરે છે કે વન્યપ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને જ અહીંથી પસાર થતી રેલવે લાઇનની સ્પીડ લિમિટ ઘટાડીને માત્ર 30 કિલોમીટર કરવામાં આવી છે। આવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખાણ ફાળવી દેવામાં આવી છે। આ ગેરકાયદેસર લીઝ સામે ગ્રામજનોની રજૂઆતોના પગલે નિવાસી અધિક કલેક્ટરશ્રી અમરેલી દ્વારા ગત તારીખ 23 એપ્રિલ 2026ના રોજ પત્ર ક્રમાંક જમન 3/407/2026થી સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી આ જમીનની યોગ્ય માપણી ન થાય ત્યાં સુધી ખાણ બ્લોકના કામ પર તુરંત અસરથી સ્ટે રોક લગાવવામાં આવે। કલેક્ટર કચેરીના આ સત્તાવાર સ્ટે ઓર્ડર હોવા છતાં આજરોજ તારીખ 22 મે 2026ના રોજ લીઝ ધારકે વહીવટી વગનો દુરુપયોગ કરીને PGVCLની ટીમ અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર આવીને બળજબરીથી વીજ કનેક્શન ઊભું કરી દીધું છે। ગામ લોકો અને પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ અને PGVCLના સ્ટાફ અને કલેક્ટર સાહેબનો સ્ટે ઓર્ડરનો પત્ર બતાવ્યો હોવા છતાં કોઈ અધિકારીએ કલેક્ટરના આદેશને માન્ય રાખ્યો ન હતો। એક તરફ સિંહ જેવા વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રેલવે ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર કરવી પડતી હોય ત્યાં બ્લાસ્ટિંગ અને માઇનિંગની મંજૂરી આપવી અને કલેક્ટરના સ્ટે ઓર્ડર છતાં પોલીસ પ્રોટેક્શન આપીને કામ કરાવવું એ તંત્રની મિલીભગત છતી કરે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે લીઝ ધારકના દબાણમાં કામ કરી રહ્યું છે। આ ગેરકાયદેસરતા સામે હવે ભમ્મર ગામના લોકો મુખ્યમંત્રી CMO સુધી કાનૂની લડત લઈ જવા મક્કમ બન્યા છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી। સાહેબ, આજે તમે કામગીરી કરવા આવ્યા હતા એ બાબતે આજે અમે તમને પંચરોજ કામ સ્થળ ઉપર કરીને આપ્યું છે કામ અટકાવવા માટે, તો એમાં તમે કામ અટકાવો છો કે નથી અટકાવો? ના, અત્યારે તમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યારે કામ પૂરું કરવાનું છે। એટલે ત્યાંથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશો, બાકી નકરા કામ ચાલુ જ રાખશો। સાહેબ, એ ગૌચર જગ્યા છે તો એ છતાં નહીં અટકાવો? ના, ઉપર હાલ હવે અમને કોઈ સમાચાર નથી, ઉપરથી જે ઉપલી અધિકારી અમે એનું ખાલી અમે પાલન કરીએ છીએ અત્યારે। તમે સાહેબ ઉપલા અધિકારીને આ વસ્તુ મોકલી છે? હા, મેં મોકલાવી છે। અચ્છા, એનો કોઈ પ્રત્યુત્તર સામે ના, મળ્યો છે? પ્રત્યુત્તર હાલ હજુ આવ્યો નથી, આવશે તો જો ઉપલી અધિકારી સૂચના આવશે તો હાલ ઘડી કામ બંધ કરાવી દઈશ। હા, પંચરોજ કામ હું સાહેબને કરી દઉં છું। તો અત્યારે સાહેબ મને વોટ્સઅપ હા, કરી દઉં। મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમ્મર છે। અત્યારે અમારા ગામ ભમ્મરમાં જે અમારે 208 સર્વે નંબર છે એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12માં દેખાડી શકું અને અમારા ભમ્મર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું। આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે। એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે, પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે। અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા માંડી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા માંડ્યા અને પશુના શિકાર કરવા માંડ્યા। 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા, એ વૃક્ષો પણ આ સર્વે નંબરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, વૃક્ષોને વેચી નાખવામાં આવ્યા છે। સરકારમાં અમે રજૂઆત કરી, કલેક્ટર મારફતે અમે લડાઈ લડી, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા અમને જે કંઈ પરિપત્રો આપવામાં આવ્યા અમે PGVCLને પણ આ પરિપત્રો આપ્યા,
પરંતુ પીજી વિસેલને આજે અમે સોગંદનામું આજે અમે પંચરોજ કામ કર્યું, પરંતુ પંચરોજ કામમાં અમે કામ અટકાવવા માટે પણ સહી સિક્કા અમે કર્યા, પરંતુ માનવામાં આવ્યું નથી. અને આજે બળજબરીપૂર્વક હિટલરશાહી તાનાશાહી શાસનથી અધિકારીઓ પોતાની કામગીરી આજે શરૂ કરેલ છે.